શ્રી ગણપતિ દેવની જય। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। આજે ગણેશ ચતુર્થીનો તહેવાર હોવાથી અમે પણ અમારા ઘરે નાની એવી ગણપતિ મૂર્તિની સ્થાપના કરી છે। ગણપતિ દેવ એ વિઘ્નહર્તા દેવ છે। આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ છીએ, લગ્ન, ભજન, રાંદલ, કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ ત્યારે સૌ પ્રથમ આપણે ગણપતિ દેવની સ્થાપના કરીએ છીએ અને એવી પ્રાર્થના કરીએ છીએ કે મેં જે કાર્યનો પ્રારંભ કરે છે તેને તું નિર્વિઘ્ન પૂરું પાડજે। તો આજે ગણેશ ચતુર્થીનો તહેવાર છે તે આપણા ભારત દેશમાં ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે। આ જે તહેવાર છે તે મુખ્યત્વે તો મહારાષ્ટ્ર અને મરાઠી લોકોનો છે, પરંતુ ભારત દેશમાં ધર્મ પ્રત્યેની સંભાવના હોવાથી આપણે પણ આ તહેવારને ઉજવીએ છીએ। તો આ મુખ્યત્વે આ ગણેશ ચતુર્થીનો તહેવાર એટલા માટે આવે છે કે ગણેશજીનું પહેલાં સ્થાપન કરવામાં આવે છે અને પછી તેનું વિસર્જન કરવામાં આવે છે। તો આ દ્વારા ગણેશ એવું આપણને શીખવવા માંગે છે કે પૃથ્વી ઉપર જેનું સર્જન છે તેનું વિસર્જન છે। તો આપણી પાસે જે પણ કંઈ સમય, શક્તિ અને સંપત્તિ છે તેનો સદઉપયોગ કરી લેવો જોઈએ। ક્યારે શું થાય તેનું કંઈ નક્કી નથી હોતું, એક દિવસ વિસર્જન થાય એ વાત નક્કી છે। અને બીજી એક વાત કે ગણપતિનો જે તહેવાર છે તે બાળકોને ખૂબ જ પ્રિય હોય છે। ગણપતિના સૂંઢના કારણે ગણપતિની જે મૂર્તિ છે તે બાળકો માટે ખૂબ જ રમૂજી અને આનંદદાયક હોય છે। આ તહેવાર દરેક ગામોમાં અને શહેરોમાં, દરેક શેરીમાં, મહોલ્લામાં અને સાર્વજનિક સ્થળોએ ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને તેની સ્તુતિ, અર્ચના અને પ્રાર્થના કરવામાં આવે છે અને ભોગરૂપે પ્રસાદ ધરાવીને લોકોને આનંદિત કરવામાં આવે છે। ગણપતિની જે કાયા છે એના દ્વારા પણ આપણને સંદેશ મળે છે। ગણપતિની જે સૂંઢ છે તેના દ્વારા એનું મુખ ઢંકાયેલું રહે છે, એના દ્વારા એ એવો સંદેશ આપે છે કે જ્યાં જરૂર પડે ત્યાં જ બોલવું જોઈએ, નહીં તો ચૂપ બેસી રહેવું જોઈએ। ગણપતિના જે મોટા બે કાન છે એના દ્વારા આપણને એવો સંદેશ મળે છે કે જો કોઈની નિંદા અને કુથલી આપણે સાંભળીએ, કોઈ પણ વ્યક્તિ વિશે સારું કે ખરાબ સાંભળીએ તો આપણે એ વસ્તુને આપણા કાનમાં જ રહેવા દેવી જોઈએ, બીજા કાનને ક્યારેય ખબર જ ના પડવી જોઈએ, એવો સંદેશ એ કાન દ્વારા આપે છે। અને ત્રીજું એમનું જે મોટું પેટ છે જેને દુંદાળા તરીકે આપણે ઓળખીએ છીએ, તો એ પેટ દ્વારા પણ આપણને એવી શીખ મળે છે કે દુનિયામાં જે કંઈ દેખાતી સારી નરસી વસ્તુ છે તે પણ આપણે આપણા પેટમાં સાચવી રાખીએ, ક્યાંય બહાર ન કાઢીએ, એવો સંદેશ એમની કાયા દ્વારા પણ આપણને મળે છે। તો હે વિઘ્નહર્તા દેવ, તમને આ ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે એવી પ્રાર્થના કરીએ છીએ કે અમારા ઘરમાં અને સર્વ જગતમાં સર્વનું કલ્યાણ કરજો અને બસ કોઈને પણ ખૂબ વિઘ્ન ન આવે તેવી આજના દિવસે તમને પ્રાર્થના।